નરસિંહભાઈ જાદવના મોત બાદ આરોપીના 3 મકાનને આગને હવાલે કરનાર 14 પૈકીના 8 આરોપીઓને પોલીસે ઝડપી લીધા। મહાકાળી વસાહતમાં નરસિંહભાઈ જાદવ ઉપર હુમલો થયો હતો, જેમાં સારવાર દરમિયાન નરસિંહભાઈ જાદવનું મોત નિપજતા તેમના શાળા સહિતના 14 લોકોએ આરોપીના 3 મકાનને આગને હવાલે કર્યા હતા, જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે 14 પૈકીના રવિભાઈ ઉર્ફે શ્રીરામ રમણીકભાઈ વેગડ, જીતેશ ઉર્ફે જીજી રમણભાઈ રાઠોડ, હિતેશભાઈ ઉર્ફે હિતો અશોકભાઈ વેગડ, સંજયભાઈ ઉર્ફે વિશાલ તુલસીભાઈ ધ્રાજિયા, હરેશભાઈ ઉર્ફે કાળો ગફાર, દિનેશભાઈ વાઘેલા, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો બટુકભાઈ રાઠોડ, રાકેશભાઈ રમેશભાઈ રાઠોડ અને રોહનભાઈ મુકેશભાઈ રાઠોડને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।